જોહાર સાથીઓ, નમસ્કાર। આજના ફરી એક નવા વિડીયોમાં આપનું સ્વાગત છે। મિત્રો, વાત કરીશું જે રીતના અત્યારે સ્થાનિક સ્વરાજ્યના ઇલેક્શનને લઈને અનેક જે નેતાઓ છે, અનેક પાર્ટીના લોકો છે, એ ક્યાંક ને ક્યાંક અત્યારે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે। વાત કરીશું આપણે છોટાઉદેપુર જિલ્લાના જે રાજેશ રાઠવા પહેલાં જે ભારતીય જનતા પાર્ટીના ખૂબ લીડર અને દિગ્ગજ નેતા તરીકે ઓળખાતા, પરંતુ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને એમને અલવિદા કરી આપ પાર્ટીમાં જોડાયા છે। ત્યારથી ખૂબ ચર્ચામાં રહ્યા છે, કારણ કે વિસ્તારમાં અનેક વખત જે મિટિંગો ચેતર વસાવા દ્વારા યોજવામાં આવતી હોય છે, તે બધું આયોજન રાજેશ રાઠવા દ્વારા કરવામાં આવતું, કારણ કે વિસ્તારમાં ઘણી સમસ્યાઓ, જે સરકારની સુવિધાઓ હજુ સુધી એ વિસ્તારના ગામડાના લોકોને જે સરકારની સુવિધાથી વંચિત રાખવામાં આવ્યા છે। કારણ કે રાજેશ રાઠવા પોતે એક સમયમાં ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા તરીકે ઓળખાતા। એમને ખબર છે કે ભાઈ આ વિસ્તારમાં ઘણી સમસ્યાઓ છે, હું ભારતીય જનતા પાર્ટીમાં છું, તો છતાં આ વિસ્તારની સમસ્યા હલ ન કરી શકતો હોય તો હું આ પાર્ટીમાં રહીને શું અમારે ફાયદો। તો મિત્રો, એવો એમને વિચાર આવતા એમને પાર્ટી બદલી નાખી, એટલે આમ આદમી પાર્ટીમાં જોડ્યા। જે ચેતર વસાવા આદિવાસીના મસીહા તરીકે ઓળખાતા હોય એ રીતના ચેતર વસાવા અનેકવાર આદિવાસી સમસ્યાઓ, અનેકવાર જે રજૂઆતો આવતી હોય, તમામ જે સરકારની સુવિધાઓ હોય કે પછી વિસ્તારની ઘણી તકલીફો, અત્યાચાર, ભ્રષ્ટાચાર, તમામ જે વસ્તુ ખિલાફ જે ચેતર વસાવા લડતા હોય છે, એ વસ્તુથી જે રાજેશ લગામી છે, જે ચેતર વસાવાના દીવાના બન્યા, ત્યારથી એ વિસ્તારમાં ઘણી જે આપ પાર્ટી દ્વારા મિટિંગો યોજવામાં આવી, અને ક્યાંક ને ક્યાંક મિટિંગો દરમિયાન અનેકવાર તમે લોકોની ભીડ જોતા હોય કે ભાઈ આમ આદમી પાર્ટીની ભીડ છે એ લાખોની સંખ્યામાં ત્યાં ઉમટી પડતી હોય છે, કારણ કે ચેતર વસાવાનું ભાષણ જોવા જે લોકો હોય એ ઉમટી પડતા હોય છે। કારણ કે એ વિસ્તારમાં વાત કરીએ તો આદિવાસી આખો એરિયો છે, જે છોટાઉદેપુર જિલ્લાનો આખો ટ્રાઇબલ એરિયો, એ આદિવાસી વિસ્તાર, હજુ સુધી એ વિસ્તારમાં સરકારની પાયાની સુવિધાઓ મળવી જોઈએ, આ દિન સુધી મળી નથી, એવું લોકોનું નિવેદન આવતું હોય છે, અને જે રાજેશભાઈ રાઠવા છે એ પણ જણાવતા હોય છે। તો મિત્રો, ઇલેક્શન પહેલા જે રાજેશ રાઠવા છે એ તમામ જે જનતાને એક અપીલ કરી છે કે ભાઈ તમે જાણો છો આ વિસ્તારમાં શું સમસ્યા છે, તમે તમારા કિંમતી એક મતથી તમામ જે આ વિસ્તારની જે જનતા છે, તમારા એક મતથી આ વિસ્તારની જે પાર્ટીને તમે બદલી શકો છો। અને ક્યાંક ને ક્યાંક આ વિસ્તારમાં ઘણી સમસ્યાઓ જે તમામ જે લોકોને પડતી હોય છે, જેમ કે ખેત મજૂર કરતા લોકો હોય, પછી શિક્ષિત જે લોકો જેમ કે નોકરી ધંધાઓ કરતા, પરંતુ પ્રાઇવેટ નોકરી અથવા કરાર આધારિત અથવા સરકારી નોકરી કરતા હોય, એમાં પણ ફિક્સ પગારમાં, જે રીતના આંગણવાડીની બહેનો, કાર્યકર્તાઓ, જે પટ્ટાવાળા, તમામ જે સરકારી કર્મચારીને પણ પૂરતો પગાર આપવામાં આવતો નથી, અને એ રીતના આજની સરકારમાં એમને મોટા એમ કહેવાય કે દાવાઓ અને જે સરકાર સામે સવાલો ઉઠાવ્યા છે। તો મિત્રો, ચૂંટણી પહેલા જે રાજેશ રાઠવાનું જે નિવેદન આવ્યું છે, આ નિવેદન પરથી લોકો છે અને જનતા છે એમને જાગૃત અને અપીલ કરી રહ્યા છે કે ભાઈ આ ઇલેક્શનમાં તમે જડબાતોડ જવાબ આપી શકો છો। તો મિત્રો, આપણું કામ છે જનતાને સાચી માહિતી પહોંચાડવાનું। આપણે કોઈ પાર્ટીનો પ્રચાર પ્રસાર અથવા કોઈ પાર્ટીની જે વિરુદ્ધ પણ નથી, પરંતુ જે રીતના જે સમાચાર આપણને મળી રહ્યા છે એ રીતના જનતાને સાચી હકીકત શું છે, તમામ જે મુદ્દે જે આપણે જણાવતા હોઈએ છીએ। તો મિત્રો, રાજેશ રાઠવાનું જે નિવેદન આવ્યું છે એ પહેલા આપણે સાંભળી લઈશું। આ વર્ષે ચૂંટણીલક્ષીનું વર્ષ છે, તો ટૂંક સમયમાં જ આપણા રાજ્યભરમાં અને જિલ્લાઓમાં તમામ જગ્યાએ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે। આપણે 5 વર્ષ સુધી ઘણા લોકોએ નિવેદન બધું કર્યું છે। કોઈને ફૂલ પગાર ના હોય, તો કોઈ કરાર આધારિતવાળા હોય, નોકરી કરતા હોય, કોઈ નોકરી લેવા માટે, કોઈને કોઈ રીતે દુઃખી થયેલા લોકો નિવેદન કરતા જ રહે છે। તો વિચારો, એક વાત મગજમાં વિચારો તમે, જે ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય, એ લોકો જ્યારથી ચૂંટાય, એમનું રિઝલ્ટ આવે ને, ચૂંટાઈને વિધાનસભા કે લોકસભામાં જાય ને, ત્યારે એ લોકોને તરત જ ફૂલ પગાર થઈ જાય છે, અને પગાર એટલો એમનો 1.5 લાખ, 2 લાખ એવી એમની શરૂઆત થઈ જતી હોય છે। એમને એવું નથી, કોઈ સરકારનો એવો રૂલ્સ પણ નથી કે એવું નહીં કે 5 વર્ષની જે ટર્મ આવે એ ટર્મમાં 1.5 વર્ષ સુધી ફિક્સમાં કે 2 વર્ષ સુધી ફિક્સમાં, પછી જ એમને 4 વર્ષ પછી કે 2.5 વર્ષ પછી એમને ફૂલ પગાર કરવાનો। જ્યારથી ચૂંટાઈને રિઝલ્ટ આવે બીજા દિવસથી જ એમને ફૂલ પગાર હોય છે। તો માત્ર ને માત્ર ગુજરાતના જેટલા પણ ગુજરાત સરકારના કર્મચારીઓ જે સરકાર માટે રાત દિવસ કામ કરતા હોય છે, કરાર આધારિતવાળા હોય કે ફિક્સ પગારવાળા હોય, કોઈ પણ ડિપાર્ટમેન્ટવાળા હોય, ત્યારે આ લોકોને એ પગાર લેવા માટે ખૂબ જ સંઘર્ષ કરવો પડતો હોય છે, અને 5-5 વર્ષ સુધી એ લોકોની આર્થિક પરિસ્થિતિ એના પરિવાર સાથે ઝઝૂમી રહેતા હોય છે। તો આ લોકો યાદ રાખો, કરાર આધારિત તેમજ ફિક્સ પગારવાળા લોકો યાદ રાખો, હાઈકોર્ટનો નિર્ણય હોવા છતાં
કે ગુજરાત હાઈકોર્ટે એવું કીધું છે કે આવા લોકોનો તરત જ ફિક્સ પે એમનો જે હટાવીને એમને ફૂલ પગાર કરવાનો રહેતો હોય છે, પણ ગુજરાત સરકારે એને પણ એ અપીલને પણ સુપ્રીમ કોર્ટમાં પડકારી છે. તો વિચાર કરો, આંગણવાડીથી લઈને પટ્ટાવાળાથી લઈને તમામ લોકો રોડ પર આવવા માટે તૈયાર છે. તો યાદ રાખો મિત્રો, આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં તમામ મિત્રો ભેગા થઈને તમારા પરિવાર સાથે ભેગા મળીને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના મતદાન થકી આપણે ગુજરાત સરકારને જવાબ આપવાનો. જી હા મિત્રો, તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો, કારણ કે તમારો ભાઈ નવા વિડીયો નવા ટોપિકો આપણી ચેનલ પર મૂકતો હોય છે. અને ક્યાંક ને ક્યાંક તમને કઈ પાર્ટી વધારે પસંદ આવે છે કોમેન્ટ કરીને જોજો, કારણ કે કોમેન્ટ દ્વારા આપણે સમજી શકીએ ભાઈ એ વિસ્તારમાં કઈ પાર્ટી બેસ્ટ રહેશે એ વિસ્તાર માટે. તો મિત્રો, ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે.